જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. આ ખાસ વ્લોગ મારા સબસ્ક્રાઈબર માટે, ફોલોવર માટે, હાલ પોતા અને ખાસ કરી મારા બેહુ માટે. તમારા સાથ, સહકાર, સપોર્ટ, મારી ધાત મહેનતથી આજે મારે પૂરેપૂરા 500 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. હું બધાનો તહે દિલથી આભાર માનું છું. હાલ બધાનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આવી જ રીતની સપોર્ટ કરજો. 500થી હવે 1000 જલ્દી પુગાડી દેજો. આ 500 સબસ્ક્રાઈબર માટે મેં 5 મહિના મહેનત કરી છે વ્લોગિંગ માટે. થોડાક સમયથી અત્યારે ડેઈલી વ્લોગ ચાલુ રાખ્યા છે, તો વધુ લોકો સુધી મારા વિડીયો પહોંચે, યુટ્યુબ મને રીચ આપે, એના માટે ડેઈલી વ્લોગિંગ કરવાની કોશિશ કરું છું. અને થોડા ટાઈમ થયા સારા સબસ્ક્રાઈબ આવતા હતા. વચમાં તો 250 વિડીયો અમે 200 સબસ્ક્રાઈબ, હવે 300 વિડીયો અમે 500 થઈ ગયા છે. એટલે કાંઈક પ્રોફાઇલ હલામી થઈ ગઈ, નકરતા એમ કે કોઈ આને જોવા નથી માંગતું, હું એવું થઈ ગયું છું. એટલે થોડોક લાઈક કરજો, શેર કરજો, વધુ મિત્રો સુધી સબસ્ક્રાઈબ કરજો, થોડો ઘણો સપોર્ટ કરજો. એટલે પણ આપણે મોટિવ થાય, ડીમોટિવ ન થવા જોઈએ. અને ઘણી વખત તો એવું હોય કે લાઈક 3 થી 4 આવે, ઘણી જ હાથ મોબાઈલ હોય ને બીજું લાઈક તો 4 જ આવે. એટલે એવું ઘણી ફેરા થાય, એટલે ડીમોટિવ નહીં થવાનું. તમારે વિડીયો ડેઈલી માટે અપલોડ કરી જ દેવાનું બને સુધી. એમ હજી મને પબ્લિકમાં બોલતા શરમ આવે, બહાર પબ્લિકમાં બોલીને એટલે શરમ આવે, અને એ શરમ કાઢવાની છે બને ત્યાં સુધી. એટલે સબસ્ક્રાઈબ થઈ જાય વધુ, એટલે પછી આપણે શરમ ના આવે. ઓછા સબસ્ક્રાઈબર હોય ને તો બહાર વિડીયો બોલવામાં શરમ આવે. અને આપણે નાનકડું કામ આપણું ડેઈલીનું એવું પાવાનું. ઘણી વખત વિડીયામાં લઈ આપું છું, ઘણી વખત નથી લઈ આવતું. મને એમ કે હવે કાયમી ભેહું પાતા હું બતાડ, પણ હવે આજે તેમથી સબસ્ક્રાઈબરનો વિશે બધાને કહી દઉં, ખુશખબરી દઈ દઉં. આપણા ફાર્મની ભૂરી ભેંસ રતન પગમાં બિચારાને કંઈક લાગી ગયું છે. હેઠળ ભૂરી કેવી છે? લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાંધી દો. માંડી ઉપાડવાની સિઝન હાવ નજીક આવી ગઈ છે. અને હવે ભૂરનો પવન પણ થોડો છે, એટલે ભૂર વળશે એટલે વહેલી પોટો વળી જાય મગફળી. એટલે હવે હજી તો અમારે મગફળી 10-15 દિવસ ભૂરશે, કારણ કે દિવાળી પછી ઉપડે હજી ગારા છે નીચે જમીનમાં, ભેજ ખૂબ મોટા પ્રમાણમાં છે. જરાક તમે કોમેન્ટ કરી દેજો તમારી મગફળી ક્યારે ઉપડવાની છે. હવે ઘણાને ખરાર પોળા હોય બળવાળા, એટલે એની વહેલી ઉપડે. આ મગફળીમાં જો આપણે ખડ દેખાય, આમાં ખડ તમને માંથી છે, બહુ ખડ થઈ પડ્યો છે. હા, અને આ ઘેરા પટારે છે. હવે દિવાળી સુધી આપણે ઘર મેળે કરશું તો લગભગ નીકળી જશે. પાનખર ઋતુ પણ આવે એના પહેલાં રતળ ને આ તે મગફળીમાં આવે, એનું પણ હવે ધ્યાન રાખવું પડશે. કારણ કે થોડાક સમયમાં પવન આપ્યો ભૂર તો ભલે, બાકી આવા ઘારિયાની અંદર તો મગફળીના પાંદડા બહુ કરવાની સંભાવના રહેવાની છે. એટલે જરાક કોમેન્ટ કરી દેજો તમારે મગફળી ક્યારે ઉપાડવાની છે. ઘણાએ ઉપાડી લીધી છે, અને હવે અમારે દિવાળી પછી મગફળી ઉપડશે, એટલે જીરાની મોસમને થોડોક લેટ થશે મગફળીમાં જીરાની અંદર. એટલે તમને વ્લોગ કેવો લાગ્યો? અને હા, ખૂબ આભાર તમારું. 500 સબસ્ક્રાઈબ કરાવ્યા, હવે જલ્દી 1000 સબસ્ક્રાઈબ કરાવી દો. જય માતાજી, જય દ્વારકાધીશ.